તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. હેલો એવરીવન, મારું નામ શૈલેષ કુમાર ઢોલા. હું તમારું બધાનું ફરીથી નવા લેક્ચરમાં ફરીથી સ્વાગત કરું છું. થર્મોડાયનેમિક્સના નવા લેક્ચરમાં આપણું બધાનું ફરીથી આવકારું છું. અને આગળના લેક્ચરમાં આપણે કાર્નોટ એન્જિન અને ઉષ્માગતિશાસ્ત્રના બે વિધાનો, ક્લોસિયસ સ્ટેટમેન્ટ અને કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટની વાત કરેલી. ત્યારબાદ કાર્નોટ એન્જિનની વાત કરેલી, કેટલી પ્રક્રિયાઓ આવે, કઈ કઈ પ્રોસેસ આવે, દરેક પ્રોસેસના ઇક્વેશન શું છે, પી વી અને ટી વચ્ચે સંબંધ શું છે. પછી એમાં જોયેલું કે કાર્નોટ એન્જિન છે એ બે તાપમાન વચ્ચે કામ કરે. એક તો છે ઊંચું તાપમાન T1 અને નીચું તાપમાન T2. ત્યારબાદ આપણે કાર્નોટ એન્જિનની એફિશિયન્સી એટલે કાર્યક્ષમતાની વાત કરેલી અને જોયેલું કે કોઈ પણ એન્જિનની કાર્યક્ષમતા કાર્નોટ એન્જિનથી કેવી હોય, હંમેશા ઓછી જ હોય છે. અને કાર્નોટ એન્જિનની એફિશિયન્સી વધારવા માટે આપણે શું કરવું જોઈએ, કાર્નોટ એન્જિનની એફિશિયન્સી 100% કેમ ન હોઈ શકે, એ બધી વાત આપણે ડિસ્કસ કરેલી. તો આજે આપણે થોડુંક એ બધું રિવિઝન કરીને હવે માત્ર અને દાખલાની પ્રેક્ટિસ કરશું. તો જે દાખલા ઓલરેડી પૂછાઈ ગયેલા છે એ પણ જોશું અને જે હમણાં નવા પૂછાવાના છે એ પણ જોશું. ટૂંકમાં તમામ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરશું અને ત્યારબાદ આ ટોપિકને આપણે અહીંયા વિરામ આપશું. તો જોઈએ, ચલો શું કાલે જોયેલું તો આની પહેલાંના લેક્ચરમાં શું જોયેલું તો આપણે ફરીથી તમને ભણાવી દઉં છું. તો સૌથી પહેલાં આપણે જોયું હતું હીટ એન્જિન. ફટાફટ હું કહી દઉં છું હીટ એન્જિન. મેં દોરું છું હીટ એન્જિનનો ડાયાગ્રામ. પછી આપણે જોયેલું રેફ્રિજરેટર અથવા ફ્રીજ. અને લાસ્ટમાં આપણે વાત કરેલી હીટ પંપની. મેં તમને કીધું હતું કે તમે જે ડાયાગ્રામ જે છે એની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને આરામથી એના દાખલા અને એનો થિયરીનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તમને આવડી જશે. ચલો, તો મને કે સપોઝ પહેલાં આ પ્રમાણે ડાયાગ્રામ દોરી દેવાનો, આવો સિમ્પલ ડાયાગ્રામ ત્રણેય માટે દોરી દઈએ આપણે. જુઓ, પહેલાં હીટ એન્જિનની વાત કરીએ. હવે સમજો કોન્સેપ્ટ શું છે. મારું એન્જિન ચાલે છે તો એન્જિનને હું શું કરીશ, પેટ્રોલ આપીશ. પેટ્રોલનું શું થશે, દહન થશે. પેટ્રોલનું દહન થવાથી મને ઉષ્મા મળશે. સપોઝ કે ઉષ્મા મળે છે Q1. કેટલી મળે છે? Q1. અને કમ્બશન થયું એટલે કે તાપમાન કેવું છે, ઊંચું. તો અહીં ઊંચું તાપમાનવાળો એક સોર્સ છે, અથવા પ્રાપ્તિ સ્થાન છે. અને તાપમાન T1 છે. એમાંથી ઉષ્મા લઉં છું હું Q1 ઉષ્માનો યુઝ કરીને એન્જિને ધારો કે W જેટલું કાર્ય કર્યું. હવે બધી જ ઉષ્મા જે છે એનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકે નહીં. થોડીક ઉષ્મા બહાર પણ કાઢવી પડશે એન્જિનમાંથી, બરાબર છે. કયા સ્ટેટમેન્ટ અનુસાર? કેલ્વિન પ્લાન્ક સ્ટેટમેન્ટ અનુસાર, કે ભાઈ બધી ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ શકે નહીં. ધારો કે Q2 જેટલી ઉષ્મા બહાર આવી, જેમાં આવે છે એને કહેવાય સિંક. શું કહેવાય? જેમાં આવે છે ઉષ્મા ગુમાવે છે એન્જિન, એને કહેવાશે સિંક. અને ધારો કે સિંકનું તાપમાન છે નીચું, અને નીચું તાપમાન કેટલું છે, સપોઝ કે T2, બરાબર છે. હવે પછી વાત કરીએ આપણે એની એફિશિયન્સીની. એફિશિયન્સી શું આવશે? હીટ એન્જિનની એફિશિયન્સી શું આવશે? 1 - Q2/Q1, અથવા કેટલું આઉટપુટ છે W છેદમાં ઇનપુટ કેટલું Q1. તો આ થઈ ગયું સૂત્ર કોનું? હીટ એન્જિનના કાર્યનું, ક્ષમતાનું. અને જે હજુ શું લખાય, લખાશે શું? W બરાબર લખાશે Q1 - Q2, અથવા Q1 બરાબર W + Q2. ચલો, હીટ એન્જિન અહીંયા પૂરું કરીએ. નેક્સ્ટ વાત કરીએ રેફ્રિજરેટરની. તો રેફ્રિજરેટરમાં મારો મેઇન કોન્સેપ્ટ શું છે કે ભાઈ અંદર જે જગ્યા મારે ઠંડી રાખવી છે એમાંથી મારે હીટનું શોષણ કરવું પડે. તો સપોઝ કે ધારો કે લખવું હોય નીચું તાપમાન કેટલું? T2. કેટલું છે? T2 છે. સપોઝ કે આ મારો રેફ્રિજરેટરનો અંદરનો ભાગ છે તો એની અંદર નીચું તાપમાન કેમ રહે? કારણ કે એમાંથી હું હીટ શોષી લઉં. ધારો કે હું Q2 જેટલી હીટ શોષું છું. હવે Q2 જેટલી હીટ શોષવા માટે મારે ફ્રીજ પર કાર્ય કરવું પડશે. ધારો કે W જેટલું કાર્ય કર્યું અને કુલ હીટ ગુમાવે છે Q1 જેટલી. ક્યાં? વાતાવરણમાં અથવા ઊંચા તાપમાનના સોર્સમાં. તો ઊંચું તાપમાન ધરાવતું સોર્સ અથવા સિંક જે કહેવાય, આ તાપમાન સપોઝ કે T1 છે. તમે જોઈ શકો છો એક્ઝેક્ટ ડાયાગ્રામ ઓપોઝિટ આવે છે હીટ એન્જિનનો અને રેફ્રિજરેટરનો. અહીંયા ફ્રીજવાળો ભાગ મારો આ છે, આ મારો ફ્રીજવાળો ભાગ છે. હવે ફ્રીજ માટે એફિશિયન્સી નહીં આવે, ફ્રીજ માટે આવશે COP. શું આવશે? COP કોને કહેવાય? શું જોઈએ છે અને એ મેળવવા માટે તમે શું આપો છો, બેનો ભાગાકાર. તો શું જોઈએ છે મારે? ઠંડક જોઈએ છે.
ઠંડક કેટલી મળશે? જેટલી હું ફ્રીજના અંદરના ભાગ માટે હીટનું શોષણ કરીશ, કે Q2, જેટલું Q2 વધારે હશે એટલી ઠંડક વધારે છે. તો ટૂંકમાં શું જોઈએ છે? ઠંડક. ઠંડક માટે શું થાય? Q2 મારે એક્સ્ટ્રેક્ટ કરવું પડે, અંદરથી બહાર કાઢવું પડે, બરાબર છે. અને એના માટે હું શું આપું છું? હું આપું છું કાર્ય. તો મારા માટે થઈ ગયું W. સૂત્ર શું છે COPનું? COP ઓફ રેફ્રિજરેટર, COP ઓફ રેફ્રિજરેટર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Q2 / અહીંયા પણ એવું સાબિત થાય કે W + Q2 બરાબર Q. જોઈને ખબર પડી જાય કે W આવે છે, Q2 આવે છે, બે ભેગા થઈને Q1 બહાર જાય છે. તો W + Q2 બરાબર Q1. તો શું આવશે? W બરાબર Q1 - Q2. અને આપણે જોયું હતું રેફ્રિજરેટરની જે COP જે છે એની કિંમત 1 કરતાં ઓછી હોઈ શકે, COPની કિંમત 1 પણ હોઈ શકે, અને COPની કિંમત 1 કરતાં વધારે હોઈ શકે. અને COPનું ફૂલ ફોર્મ છે કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. તો જેટલી બી રેફ્રિજરેટરની COP વધારે હશે એટલું ફ્રીજ સારું કામ કરે એમ કહેવાય. કારણ કે જેમ COP વધશે એમ બહારથી કાર્ય ઓછું કરવું પડે અને ઠંડક ધીમે ધીમે અંદર વધતી જશે, બરાબર છે. અને લાસ્ટમાં આપણે વાત કરી હતી કે રેફ્રિજરેટરની COP અને સેમ તાપમાનના ગાળા માટે કામ કરતા રેફ્રિજરેટર અને સેમ તાપમાનના ગાળા માટે કામ કરતા હીટ એન્જિન, ત્રણેયમાં જો ઉષ્માનો વિનિમય કાર્ય અને કાર્ય જો સમાન હોય તો એવું સાબિત કરી શકાય કે રેફ્રિજરેટરની COP બરાબર શું થાય? 1 - η/η. બરાબર છે. આપણે આ સાબિત કરેલું હતું. જ્યાં એફિશિયન્સી શું છે? આ એફિશિયન્સી શું છે? કાર્નોટ એન્જિનની એફિશિયન્સી. શું છે? કાર્નોટ એન્જિનની એફિશિયન્સી છે. અને લાસ્ટમાં વાત કરીએ હીટ પંપની. તો હીટ પંપને ફ્રીજમાં કોઈ ફરક નથી. ડાયાગ્રામ સેમ આવશે. અહીંયા આવશે ઊંચું તાપમાન T1, એમાં હીટ મળે છે Q1, હીટ મેળવવા માટે કાર્ય કર્યું W, અને હીટનું શોષણ કર્યું Q2. અહીંયા આવશે નીચું તાપમાન T2. તો જુઓ તમે, હીટ પંપનો યુઝ ક્યાં થાય? કે એવી જગ્યાઓ કે જ્યાં બહુ ઠંડી પડતી હોય અને તાપમાન માઇનસમાં હોય અથવા બહુ ઝીરોની નજીક હોય, તો એવી જગ્યાએ ઠંડીનું કોઈ કામ નથી. એવી જગ્યાએ રૂમની અંદર ગરમી ઉત્પન્ન કરવા માટે હીટ પંપનો યુઝ થાય છે. ટૂંકમાં રેફ્રિજરેટર અને હીટ પંપ, રેફ્રિજરેટર શું કામ થાય? યુઝ ઠંડક મેળવવા માટે, અને હીટ પંપ શું થાય? હીટ મેળવવા માટે, ગરમી મેળવવા માટે. તો આનો યુઝ આપણે ભારત દેશમાં તો બહુ ઓછો થાય, બરાબર. આપણે રેફ્રિજરેટરનો યુઝ કરવો પડે. અને જે નોર્ધન કન્ટ્રી જે છે, નોર્ધન કન્ટ્રી ખબર પડે ને, જે એકદમ નોર્થ પોલની નજીકમાં જે છે, કે ત્યાં ઘણો બધો બરફ આવેલો છે. તે બરફવાળા પ્રદેશમાં તાપમાન બહુ ઓછું હોય. ખાસ કરીને રશિયા છે, કેનેડા છે, USA છે, નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન, બધી કન્ટ્રી છે. તો ત્યાં તાપમાન બહુ ઓછું રહે. ઓલરેડી તાપમાન બહુ ઓછું હોય તો ઓછા તાપમાનમાં શું કરવું પડે? હીટ મેળવવા માટે હીટ પંપનો યુઝ થાય છે. તો જો રૂમને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. રૂમ ગરમ ક્યારે થાય? તો રૂમ ગરમ થાય જો એમાં ઉષ્મા નાખવામાં આવે તો. અને રૂમ ઠંડી ક્યારે થાય? એમાંથી ઉષ્મા કાઢી લેવામાં આવે તો. યાદ રાખો, ફ્રીજમાંથી આપણે ઉષ્મા કાઢીએ તો મારા માટે Q2 કામનું છે. અહીં મારો ફ્રીજવાળો ભાગ આ છે અને આ ભાગ વાતાવરણનો છે. અને એનાથી ઉલટું હીટ પંપમાં આપણે ઉષ્મા નાખવી પડે. તો જો અહીંથી ઉષ્મા કાઢું છું તો હકીકત મારા માટે અહીંથી ઉષ્મા કાઢું છું તો ઠંડુ છે. તો મારા માટે ગરમ ભાગ કયો હશે? આ હશે. તો મારા માટે ગરમ ભાગ હશે આ. એનું કારણ શું? કે હું અંદર ઉષ્મા આપું છું Q1. તો યાદ રાખો, હીટ પંપમાં મારા માટે ફોકસવાળો ભાગ કયો છે? ઊંચું તાપમાન ધરાવતો T1 ભાગ. અને ફ્રીજમાં મારા માટે ફોકસનો ભાગ કયો છે? નીચું તાપમાન ધરાવતો T2 ભાગ. તો જો બેના ડાયાગ્રામ એક્ઝેક્ટલી સેમ જ છે. બેના ડાયાગ્રામ એક્ઝેક્ટલી સેમ છે, બરાબર છે. પરંતુ બેમાં ફોકસ કોના પર થાય? તો ફ્રીજમાં થશે ક્યાં? નીચા તાપમાન ધરાવતા T2 તાપમાનના સોર્સ પર, અને અહીંયા થશે ઊંચું તાપમાન ધરાવતા T1 વાળા કમ્પાર્ટમેન્ટમાં. તો આ થઈ ગયું મારા માટે હીટ પંપ વાળો ભાગ. ટૂંકમાં તમે એને રૂમ ગણી શકો. વાતાવરણમાંથી ઉષ્મા લેશે Q2, ઉપર કાર્ય કર્યું W, અને બધી ઉષ્મા લઈને ક્યાં આપી દેશે? એને પેલા જે અંદર જે કમ્પાર્ટમેન્ટ ગરમ કરવાનો છે, તો સપોઝ કે રૂમ, તો રૂમને આપી દેશે. તો અહીંયા COP શું આવે? તો COP કોને કહેવાય? હીટ પંપની COP કોને કહેવાય? શું જોઈએ છે અને છેદમાં એના માટે તમે શું આપો છો? તો અહીંયા મારે શું જોઈએ છે? ગરમી જોઈએ છે. હીટ પંપમાં શું જોઈએ છે? ગરમી જોઈએ છે. તો ગરમી એટલે શું થાય? જેટલી અંદર હીટ આવશે, રૂમમાં જેટલી હીટ આવશે એટલી ગરમી વધશે. તો શું આવશે અહીંયા? Q1. તો શું જોઈએ છે? Q1. અને છેદમાં એના માટે મેં શું આપ્યું? કાર્ય કર્યું એ તો આવશે W. બરાબર છે. તો શું લખી શકાય? COP ઇઝ ઇક્વલ ટુ શું આવશે? Q1 ના છેદમાં W શું હોય? Q1 - Q2. અને મેં તમને કીધું તો આગળના માટે થઈ ગઈ હીટ પંપ HP, હરખ પદોડો, બરાબર છે. તો COP HP કેટલા આવશે? Q1 ના છેદમાં Q1 - Q2. આપણે તમને ખબર છે, આપણે મેં કાલ સાબિત કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં, કે તમે રેફ્રિજરેટરની જે COP છે એમાં એક ઉમેરશો તો તમને હીટ પંપની COP મળી જશે. તો આપણે એક સૂત્ર આવ્યું હતું, હીટ પંપની COP ઓફ HP ઇઝ ઇક્વલ ટુ શું આવશે? COP ઓફ રેફ્રિજરેટર +1. તો આ સૂત્ર તમારે યાદ રાખવું, બરાબર છે. તો અહીંયા આપણે આટલું જોયું હતું. અને લાસ્ટમાં આપણે શું જોયું હતું? તમારે આ બધી વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ. દરેક કોન્સેપ્ટ, દરેકનો એરો કેમ ક્યાં આવે છે, કેમ ઉષ્મા બહાર નીકળે છે, કેમાં ઉષ્મા આવે છે. અને મેન
છે ને આ બે ઘણા બે મિક્સ કરી દે છે, હીટ એન્જિન અને હીટ પંપને. અને ભાઈ એન્જિન છે, એન્જિન કાર્ય કરે. અને હીટ પંપ શું છે, ગરમી આપવા માટે, ટૂંકમાં રૂમને ગરમ કરવા માટે વપરાતું એક ડિવાઇસ છે કે જેનાથી ગરમી ઉત્પન્ન થઈ તેના માટે કાર્ય કરવું પડે. તો ટૂંકમાં બેને કંઈ લેવા દેવા જ નથી એકબીજા જોડે, બરાબર છે. ચલો, તો આપણે આટલું જોયું હતું. લાસ્ટમાં વાત કરી દઈએ કાર્નોટ એન્જિનની. તો કાર્નોટ એન્જિનમાં શું હતું, તો 4 પ્રોસેસ હતી. એ ફરીથી રિપીટ નહીં કરું. એક પ્રોસેસ કઈ હતી, સમતાપી વિસ્તરણ. પછી બીજી કઈ હતી બોલો, સમતાપી વિસ્તરણ. પછી કઈ હતી, સમતાપી સંકોચન. લાસ્ટમાં હતી કઈ, સમોષ્મી સંકોચન. તો આ પ્રમાણે 4 પ્રોસેસ હતી. તમને 4 પ્રોસેસ સમજાવેલી છે. એનું કાર્ય, તો આટલું જે કાર્ય છે પીવી, આ કોનો આલેખ છે, પીવીનો આલેખ છે. કોનો છે, પી વિરુદ્ધ વીનો આલેખ છે. તો પી વિરુદ્ધ વીના આલેખમાં જે આ જે ચક્રીય 4 પ્રોસેસ છે, સમતાપી વિસ્તરણ, સમોષ્મી વિસ્તરણ, સમતાપી સંકોચન અને લાસ્ટમાં સમોષ્મી સંકોચન. તો આ જે 4 પ્રોસેસ વડે જે એરિયા ઘેરાય છે એ શું આપશે, કાર્ય. તો આ કાર્ય આવશે W, બરાબર છે. અને અહીંયા આ એક ચક્રીય પ્રક્રિયા છે. તો ચક્રીય પ્રક્રિયા માટે ઉષ્માનો વિનિમય થાય છે Q. અને Q શું હશે, તો અહીંથી ઉષ્મા Q1 જેટલી મેળવશે એન્જિન, અને અહીંથી Q2 જેટલી ઉષ્મા ગુમાવશે. તો Q શું આવશે, નેટ Q શું આવશે, Q1 - Q2. તો આવું સાબિત થાય, W બરાબર Q1 - Q2. અને એફિશિયન્સી શું હોય, કેટલું આઉટપુટ છે, તો કેટલું કાર્ય કરે છે W. અને છેદમાં કેટલી ઉષ્મા આપી આપણે Q1. કેટલી આપી છે, Q1. આ Q2 છે વાતાવરણમાં ગુમાવે છે. આ પાછી મને મળશે નહીં, કારણ કે વાતાવરણમાં તમે માનો કે એક ચાયની પ્યાલી છે, એ પ્યાલી તમે ટેબલ પર મૂકી દો, ગરમ ચાયની પ્યાલી, બરાબર છે. હવે ચા ધીમે ધીમે શું થાય, ઠંડી થાય. ઠંડી કેમ થાય, ચા છે એ પોતે ઉષ્મા ગુમાવે છે. તો ઉષ્મા મળી કોને, વાતાવરણને મળીને. હવે તમને એમ કહેવામાં આવે કે ભાઈ વાતાવરણ પાસેથી એ ઉષ્મા લઈ લો અને ફરીથી ચાને આપી દો અને ચાને ગરમ કરી દો. પોસિબલ છે કે નહીં, નથી પોસિબલ, બરાબર ને. અહીંયા આવે ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ જે છે, હું તો કહું બહુ ઇઝી લેવલનો નિયમ છે. પણ ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ પોતે એક ઘણા બધા ચેપ્ટરનો સમૂહ છે. એટલે તમારા જે સિલેબસમાં છે એ બહુ ઉપર છેલ્લે માહિતી આપે છે, બરાબર છે. ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ જે છે એ બહુ ઉપર છેલ્લે ખાલી 2 સ્ટેટમેન્ટ આપી દીધા છે. બાકી એમાં એન્ટ્રોપી આવે, પ્રક્રિયા કઈ દિશામાં થશે, એમાં એવું સાબિત કરી શકાય. યાદ રાખજો કે કાર્યનું 100% હીટમાં રૂપાંતરણ થઈ શકે, પરંતુ હીટનું 100% કાર્યમાં રૂપાંતરણ થાય નહીં, બરાબર છે. તો કાર્યનું પછી એ પણ અપાય કે ભાઈ જે પ્રોસેસ છે એ કઈ દિશામાં થશે, બરાબર છે. તો આપણે ઉપર સુધી વાત કરશું, જેટલી સિલેબસમાં છે એટલી. ખોટું સિલેબસ લેન્ધી થશે અને જે બધી જરૂર જે છે એ આવડશે નહીં, તમને બીજું બધું આવડી જશે. એટલા માટે આપણે લિમિટમાં જ હું તમને એક્સ્ટ્રા નોલેજ આપું છું, બરાબર છે. અહીંયા પણ તો ચલો જોઈ લઈએ શું આવશે. એફિશિયન્સી આવશે કાર્યના છેદમાં Q1. હવે કાર્યને શું લખાય, એફિશિયન્સી શું લખાશે, Q1 - Q2 બાય Q ને શું થશે, 1 - Q2 બાય Q1. આવું થશે. અને બીજી વાત, મેન વાત, કાર્નોટ એન્જિનમાં એવું સાબિત થાય Q2 બાય Q1 = T2 બાય T1. તો આપણે લખી શકીએ શું આવશે એફિશિયન્સી, 1 - T2 બાય T1. તો આ સૂત્ર બહુ આઈએમપી છે કાર્નોટ માટે, ખાલી માત્ર લાગુ પડે કાર્નોટને. અને આ સૂત્ર કોને છે, કોઈ પણ એન્જિનને લાગુ પડે. આપણે જોયું હીટ પંપની એફિશિયન્સી શું હતી, આ જ હતી, 1 - Q2 બાય Q1. કાર્નોટની એટલી જ આવે છે. પણ કાર્નોટમાં એક્સ્ટ્રા આ આવે કે કાર્નોટમાં Q2 બાય Q1 બરાબર T2 બાય T1 સાબિત થાય. તો અહીંયા આવશે 1 - T2 બાય T1. અને કાર્નોટ એન્જિન એક આદર્શ એન્જિન છે. એવું હકીકત કોઈ પ્રેક્ટિકલમાં એન્જિન નથી, પણ આ ખાલી પેપર પર બનાવેલું છે કે જો જે એન્જિન છે એમાં જો આ ટાઈપની 4 પ્રક્રિયાઓ કરવામાં આવે તો એ મહત્તમ એફિશિયન્સી આપશે, મહત્તમ કાર્યક્ષમતા આપશે. પણ કાર્નોટ એન્જિન બનાવવું ઇમ્પોસિબલ છે. એનું રીઝન છે કે કાર્નોટ એન્જિનમાં આપણે બધા જ પ્રકારના જે લોસ છે એ લોસ અવગણેલા છે, બરાબર. ઘણા બધા લોસ થાય, ફ્રિક્શન લોસ થાય પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે, હીટ લોસ થાય, એન્જિન ગરમ થઈ જાય એટલે હીટ લોસ થાય. પછી થોડુંક તમારું શું કહેવાય, કુલન્ટ જે હોય અંદર, જે એન્જિન ગરમ થઈ જાય, બહુ તાપમાન બહુ ઊંચું એટલે એન્જિન ગરમ થઈ જાય એટલે કુલન્ટ યુઝ કરે, તો કુલન્ટ પણ પોતે અમુક ઉષ્મા લઈ જાય, બરાબર છે. પછી જ્યારે જેટલું પેટ્રોલમાં જે એનર્જી છે એમાંથી અમુક પેટ્રોલની એનર્જી તો આપણે ધુમાડા માટે મારફતે બહાર કાઢી નાખીએ છીએ, બરાબર છે. હા, તો ઘણી બધી એનર્જી તો એમાં વેસ્ટ થઈ જાય. પછી આગળ વાત કરીએ તો કુલન્ટ પોતે અમુક ઉષ્મા લઈ લે છે, એન્જિન પોતે અમુક ઉષ્મા લઈ લે છે, અને ફ્રિક્શન લોસ બીજા બધા ઘણા બધા ટાઈપના હોય છે. એટલા માટે હંમેશા કાર્નોટ એન્જિન જે છે એની એફિશિયન્સી સૌથી વધારે આવે છે. કાર્નોટમાં આપણે આ બધું ગણતા નથી, બરાબર છે. જે પ્રેક્ટિકલમાં જે એન્જિન હોય એમાં ઘણા બધા લોસ કન્સિડર કરવા પડે. એટલે યાદ રાખો હંમેશા કે પ્રેક્ટિકલમાં જે એન્જિન યુઝ થાય છે એની એફિશિયન્સી કાર્નોટ એન્જિન કરતાં હંમેશા ઓછી જ હોય. તો
કાર્નોટ એન્જિનની એફિશિયન્સી કોઈપણ એન્જિનની એફિશિયન્સી કરતાં હંમેશા વધારે હોય છે. અને કાર્નોટ એન્જિનની જો એફિશિયન્સી વધારે હોય તો શું કરવું પડે? તાપમાન T2 ઘટાડવું પડે, તાપમાન T1 વધારવું પડે. ટૂંકમાં જેમાં હીટ ગુમાવે છે એનું તાપમાન બહુ ઓછું રાખવું પડે, અને જે હીટ મેળવે છે, જેમાંથી હીટ મેળવે છે એન્જિન પ્રાપ્તિ સ્થાન, એનું તાપમાન જેમ બને એમ વધારે હોય તો એફિશિયન્સી વધે. અને એમાં તમને કહી દઉં, જેટલું માનો કે તમારા પાસે બે રસ્તા છે, T2 ઘટાડો, T1 વધારો. એમાં ફાયદાકારક શું છે? અરે ભાઈ T2 ઘટાડો એ, હવે T1 તો કેટલું વધારી શકાય? થોડું ઇન્ફિનિટી કરી શકવાના, કારણ કે પછી જે એન્જિન જે છે એનું મટીરિયલ પણ સહન કરી શકવું જોઈએ ને. અંદર જે પેટ્રોલનું જે કમ્બશન થાય અથવા કોઈ પણ જે ફ્યુલ છે એનું કમ્બશન થાય તો હીટ જનરેટ થાય તો તાપમાન વધશે. પણ તાપમાન જે વધશે એ તમારા એન્જિનના જે કમ્પોનન્ટ છે, જે બધા શું કહેવાય મટીરિયલ જે છે એન્જિનનું, એ પણ સહન કરી શકવું જોઈએ. તો આપણા માટે મેન શું હોવું જોઈએ કે જે એન્જિન ગુમાવે છે, જે એન્જિન ઉષ્મા ગુમાવે છે, એ ઉષ્મા ઓછામાં ઓછા તાપમાને ગુમાવી શકે. આપણે આ કરી શકીએ. એના માટે ઘણા બધા હવે તો ટેકનોલોજી આવી ગઈ છે, એડવાન્સ ટેકનોલોજી. એના માટે સુપરચાર્જર યુઝ કરે, ટર્બોચાર્જર યુઝ કરે. તમે સાંભળ્યું હશે કે સુપરચાર્જ એન્જિન છે કે ટર્બોચાર્જ એન્જિન છે. તો આ બધા એન્જિનમાં જે ટર્બોચાર્જર કે સુપરચાર્જર છે એ શું કરે છે, જે સાયલેન્સર મારફતે જે હીટ બહાર જાય છે એ હીટનો યુઝ કરે જે હવા જે છે એને પ્રી હીટ કરવામાં. તો પેલી જે હવા આપણે એન્જિનમાં આપવી પડે એને ગરમ કરીને મોકલે, એટલા માટે એની ડેન્સિટી વધી જાય, ડેન્સિટી ઘટી જાય, એટલા માટે એ સારું પરફોર્મન્સ આપી શકે. તો આ પ્રમાણે કાર્નોટ એન્જિન જોયું, એની એફિશિયન્સી શું હોય ખાસ યાદ રાખવાનું છે, 1 - T2/T1. અને મેન સૂત્ર આ છે, Q2/Q1 = T2/T1. બરાબર. તો આપણે અહીંયા થિયરી આટલી ભણેલા, આના પરથી આપણે માત્ર ને માત્ર હવે દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો તમને આટલી જો માહિતી હશે સારી રીતે, દાખલો કોઈ બી દાખલો આવે, કદાચ જી એડવાન્સનો દાખલો આવે તો તમે આરામથી એને સોલ્વ કરી શકશો. પણ આટલી બધી નોલેજ થોડુંક હોવું જોઈએ. પણ આમાં જો ગોખેલું હશે તો તકલીફ તો રહેશે. એટલે જ કહું છું, ગોખવું નહીં, સમજવું વધારે. બરાબર છે. ચલો આપણે દાખલા સ્ટાર્ટ કરીએ. તો પહેલો દાખલો ગણીએ આપણે. શું છે જો, હવે સમજજો વ્યવસ્થિત રીતે. દાખલામાં એકદમ લલ્લુ પપ્પુ જેવા દાખલા પૂછાય તમને આમાંથી, કારણ કે મોસ્ટલી બધો ડેટા આપી દીધો હોય છે. અને એફિશિયન્સી શોધવાનું કહે કે COP શોધવાનું કહે કે Q2 આપી દીધું હોય, Q1 આપી દીધું હોય, W શોધવાનું કહે. તો એવા સિમ્પલ દાખલા ટૂંકમાં હોય. તો આપણે દાખલા જોઈએ. જુઓ, 40% ક્ષમતાના કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે. મને બે વસ્તુ આપી દીધી. એક તો એફિશિયન્સી આપી દીધી 40%. ઓકે, ચલો. અને ઠારણ વ્યવસ્થા, કાર્નોટ એન્જિનની વાત છે, ટૂંકમાં એન્જિનની વાત છે, સમજો. ટૂંકમાં હીટ એન્જિનની વાત આવશે. અને બધું કાર્નોટ એન્જિન, સમજ પડે ને? તો એન્જિન એટલે સૂત્ર કોનું આવશે? એફિશિયન્સીનું. અને એમાં ઉપરથી કાર્નોટ એન્જિનનું મતલબ સાબિત શું થાય? Q2/Q1 = T2/T1. એમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન. ટૂંકમાં તમને શું આપ્યું છે? T2 આપ્યું 300 કેલ્વિન. ઓકે. આ તાપમાન અચલ રાખીને, એટલે કયું ટૂંકમાં ઠારણ વ્યવસ્થાનું તાપમાન અચલ રાખીને તેની ક્ષમતા 60% કરવાની. એટલે ક્ષમતા કેટલી હતી? 40% હતી. હવે કેટલી કરવાની છે? 60% કરવાની છે. કરવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, એટલે શું થાય? જ્યાંથી ઉષ્મા મેળવે છે, ટૂંકમાં કોનું? ઊંચા તાપમાન ધરાવતા સ્ત્રોતનું તાપમાન કેટલું વધારવું જોઈએ. તો દાખલો એકદમ ઇઝી દાખલો છે. ચલો હું તમને કહી દઉં. કાર્નોટ એન્જિનની એફિશિયન્સી શું આવે? બોલો, સૂત્ર શું આવશે? 1 - Q2/Q1. શું આવશે? 1 - Q2/Q1. પણ એ કાર્નોટ એન્જિન છે. કાર્નોટ એન્જિન માટે શું લખાય? કાર્નોટ એન્જિન માટે લખાય Q2/Q1 = T2/T1. સૂત્ર શું આવશે? 1 - T2/T1. T2 છે ઠારણ વ્યવસ્થાનું તાપમાન, T1 છે સ્ત્રોતનું તાપમાન. તો જુઓ, પહેલાં શું કહે છે? જ્યારે 40% ક્ષમતા હોય ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે. તો હું મૂકું, ચલો 40% શું મૂકું? 40% જગ્યાએ શું મૂકવું પડે? 0.4 મૂકવું પડે. શું મૂકવું પડે? 0.4. કારણ કે તમે અહીંયા જો 100% વડે ગુણો તો અહીં 40% મૂકવાના. પણ ખાલી એફિશિયન્સી જ રાખો તો શું મૂકવું પડે? 40% ભાગ્યા 100. તો શું અહીં આન્સર આવશે? 40% ભાગ્યા 100 શું કહેવાય? અહીં કિંમત મૂકે 0.4. શું આવશે? 0.4 = 40%. શું કીધું મેં? 40% ભાગ્યા શું થશે? 0.4 = 1 એમ આવશે માઇનસ T2. તમને આપેલા છે 300 કેલ્વિન. કેટલા છે? 300. તો છેદમાં 300 છેદમાં T1. એક કામ કરીએ, T1 શોધી નાખીએ, કારણ કે તાપમાન કેટલું વધારવું પડે શોધવું છે. તો વધારવું પડે કઈ રીતે મળશે? મારી પાસે પ્રારંભિક તાપમાન હોય, અંતિમ તાપમાન હોય, બેન બાદબાકી કરીશ તો મને કેટલું તાપમાન વધારવું પડે એ મળશે. તો ટૂંકમાં T1 શોધી નાખું. તો એક કામ કરીએ, આ 300 વાળું પદ આ બાજુ લાવું ને 0.4 ને આ બાજુ લાવું. તો થશે શું? 300 છેદમાં T1 = 1 - 0.4. બટ 1 - 0.4 = 0.6. તો સાબિત શું થયું? T1 બરાબર શું આવશે? T1 બરાબર જો આ પોઈન્ટ છે છેદમાં આવશે, T1 અહીંયા આવે. શું થાય? 300 છેદમાં 0.6. કેટલા આવ્યા? 300 છેદમાં 0.6. આ પોઈન્ટ છે ને શું કહેવાય? એનો ફાયદો આમ કરી દો, 6/10. શું કહેવાય? 6/10. ક્યાં જશે? 10 ઉપર. તો શું લખાશે? 3000/6. આ તો આરામથી આવડી જાય. 6 × 5 = 30 ને શું થાય? 500. તો T1 કેટલા આવશે? 500.
હવે એકમ કેવો લખવો? ઓલવેઝ કેલ્વિન. કેવો લખવો? કેલ્વિન. અને જેટલી ગણતરી કરો એમાં તાપમાન શેમાં મૂકવાનું? કેલ્વિનમાં. અને તાપમાન કેલ્વિનમાં જ આપેલું છે એટલે આપણે ફેરવું નહીં. જો અહીંયા 27 ડિગ્રી આપ્યું હોત તો આપણે એને પહેલાં 300 કેલ્વિનમાં ફેરવવા પડે. ચલો, તો શરૂઆતમાં તાપમાન કેટલું હતું? 500 કેલ્વિન. તો જો આપણે મને બે વસ્તુ ખબર પડી ગઈ કે મારું જે ઊંચું તાપમાન છે 500 કેલ્વિન છે, નીચું તાપમાન જે છે એ 300 કેલ્વિન છે, અને ત્યારે મને ક્ષમતા મળે છે 40%. હવે કામ કરું, હું શું કરું છું? જુઓ, આ તાપમાન એટલે કયું? 300 કેલ્વિન વાળું. ટૂંકમાં આ જે T2 છે એને અચલ રાખું છું. સમજો, T2 જે છે એને અચલ રાખું છું અને મારે ક્ષમતા વધારવી છે. પહેલાં હતી 40%, હવે કરવી છે 60%. તો મેં તમે કીધું ક્ષમતા કઈ રીતે વધે? T2 ઘટાડો હતો અને T1 વધારો હતો. અહીંયા કયો રસ્તો વાપરે છે? જો, ક્ષમતા વધારવા માટે T1 ને વધારે છે. શું કરે છે? T1 ને વધારે છે. હવે T1 ને વધારે છે, T2 અચળ છે, T1 વધારે છે, છેદ થયો મોટો એટલે જવાબ ઘટશે. જવાબ ઘટશે તો એકમાંથી બાદ થશે ઓછું, અને જો એકમાંથી ઓછું બાદ થાય તો ક્ષમતા વધશે. તો ટૂંકમાં મારે 60% ક્ષમતા કરવી હોય તો T1 વધારવું પડે. તો નેક્સ્ટ કેસ આપણે ડિસ્કસ કરીએ. સૂત્ર શું એફિશિયન્સીનું? એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 અપોન T1. આ તો ખબર છે બધાને, કાર્નોટ એન્જિન માટે n ઇઝ ઇક્વલ ટુ અથવા એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ T2 બાય T1. ક્ષમતા કેટલી કરવાની છે? 60%. તો શું મૂકીએ? 60% ને 16 ભાગી નાખો. શું આવશે? 0.6. 0.6 બરાબર 1 માઇનસ T2 તો કેવા રાખવાનું છે? અચળ. T2 કેવા છે? અચળ છે. ટૂંકમાં કેટલા મૂકશું? 300. અને ધારો કે T1 ને કહી દઉં T1 ડેશ. એટલે આપણને કેટલું હતું? T1 હતું. હવે કરી નાખું સપોઝ કે વધારીને T1 ડેશ. બરાબર છે? ચલો શોધીએ આપણે. તો કામ કરીએ, ફટાફટ ગણ નાખીએ. તો 300 છેદમાં T1 ડેશ આ બાજુ લાવું, 300 છેદમાં T1 ડેશ લાવીએ આ બાજુ, અને 0.6 જશે આ બાજુ. તો શું થશે? 1 માઇનસ 0.6. બટ 1 માઇનસ 0.6 ઇઝ 0.4. અને વાત કરી દઈએ, આ 0.4 ક્યાં આવશે? આ બાજુ. T1 ડેશ જશે આ બાજુ. માટે T1 ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 300 છેદમાં 0.4. 0.4 ને શું કહેવાય? 4 ભાગ્યા 10. શું લખાશે? 3000 છેદમાં 4. હવે જુઓ, 30 ભાગ્યા 4 ડાયરેક્ટ આવડે તો કરી દેવાય, 7.5 કરી દેવાય, અથવા આમ વિચારવાનું 30 ભાગ્યા 4 છે એને શું કહેવાય? 15 ભાગ્યા 2. અને 15 ભાગ્યા 2 શું આવે? 7.5. 7.5 ગુણ્યા 2 મિનિટ શું થાય? 750. તો માટે શું આવશે? T1 ડેશ બરાબર કેટલા આવશે? 750 કેલ્વિન. ટૂંકમાં જુઓ, શરૂઆતમાં ઊંચા પ્રાપ્તિ સ્થાનમાંથી જે ઉષ્મા મેળવાતી હતી એ હતી 500 કેલ્વિન તાપમાને. પણ હવે જો તમારે ક્ષમતા 60% કરવી હોય, T2 અચળ રાખીને તમારે ક્ષમતા 60% કરવી હોય તો તમારે હવે ઊંચા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા મેળવવી પડે 750 કેલ્વિન તાપમાને. તો શું સાબિત થયું? ક્ષમતા 60% કરવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે કે સ્ત્રોતનું તાપમાન કેટલું વધારવું પડે? તો કેટલું વધારવું પડે? 250 કેલ્વિન. કેટલું વધારવું પડે? 750 કેલ્વિન તો છે, આટલું તો કરવું પડે. તો પહેલાં હતું 500 કેલ્વિન, હવે ક્ષમતા 60% કરવી હોય તો મારે તાપમાન કરવું પડે 750 કેલ્વિન. તો કેટલું વધારવું પડશે? 250 કેલ્વિન. તો તમારા આન્સર આ પ્રમાણે લખવાનું કે ઉષ્માની ક્ષમતા 60% કરવા માટે સ્ત્રોતનું તાપમાન કેટલું વધારવું પડે? 250 કેલ્વિન વધારવું પડે, અથવા 250 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું પડે. કારણ કે તાપમાનનો ફેરફાર સેન્ટીગ્રેડમાં અને કેલ્વિનમાં કેવો હોય? સરખો હોય. તો તાપમાન 250 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું પડે અથવા 250 કેલ્વિન વધારવું પડે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. આવા દાખલા તમારા જીમાં અને નીટમાં બંનેમાં પૂછાય છે. બરાબર છે? ચલો આગળ વાત કરીએ. જો દાખલો સમજો, ઉષ્મા એન્જિન. જો ઉષ્મા એન્જિન ટૂંકમાં હીટ એન્જિન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? હીટ એન્જિન. હીટ એન્જિને કરેલા કાર્ય કરતાં 5મા ભાગની ઉષ્મા ગુમાવે છે. ટૂંકમાં શું કહે છે? હીટ એન્જિન જેટલું કાર્ય કરે છે એનાથી 5મા ભાગની ઉષ્મા ગુમાવી દે છે. હું ફટાફટ દોર દઉં હીટ એન્જિન તો આ પ્રમાણે આવશે ને. આ હીટ એન્જિન કાર્ય કરે, હીટ એન્જિન ઉષ્મા મેળવશે Q1 અને ગુમાવશે કેટલી? Q2. તો આ દાખલો શું કહે છે? હીટ એન્જિન કરેલા કાર્ય, ધારો કે કરેલું કાર્ય W છે, તો W કરતાં 5મો ભાગ એટલે શું થશે? W ભાગ્યા 5. W કરતાં 5મા ભાગની ઉષ્મા ગુમાવે છે. ગુમાવે છે કઈ? Q2 ને. એટલે આ Q શું કહે છે? Q2 બરાબર W/5 આપ્યું. શું કહે છે અહીંયા ટૂંકમાં? Q2 બરાબર W/5 છે. માટે સાબિત શું થાય? W બરાબર શું આવશે? 5Q2. શું લખાય? W બરાબર 5Q2. સમજ ન પડી? ફરીથી કહી દઉં, ઉષ્મા એન્જિન કરેલા કાર્ય કરતાં 5મા ભાગની ઉષ્મા ગુમાવે છે. જેટલું કાર્ય કરે છે એની 5મા ભાગની ઉષ્મા ગુમાવે તો સાબિત શું થયું? ગુમાવેલી ઉષ્મા બરાબર કાર્ય છેદમાં 5. તો કાર્ય બરાબર શું થાય? 5 ગુણ્યા Q2. આટલી સમજ પડી ગઈ? તો પહેલો ક્વેશ્ચન છે એફિશિયન્સી કેટલી હશે. હવે આપણને સંબંધ ખબર છે. Q1 બરાબર શું લખાય? Q1 બરાબર લખાય W પ્લસ Q2. શું લખાય? તો લખી દઉં અહીંયા Q1 બરાબર W પ્લસ Q2. બરાબર ને. માટે Q1 બરાબર W ની જગ્યાએ શું લખું? 5Q2. શું લખું? 5Q2 પ્લસ Q2. એટલે સાબિત શું થયું? Q1 હશે કેટલા? 6 ટાઈમ્સ Q2. કેટલા હશે? 6 ટાઈમ Q2. આપણે કામ કરીએ પહેલાં એફિશિયન્સી શોધી નાખીએ. તો એફિશિયન્સી બરાબર શું લખાય? 1 માઇનસ Q2 અપોન Q1. શું લખાય? 1 માઇનસ Q2 અપોન Q1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ Q2 શું છે? તો Q2 રાખીએ અને Q1 શું છે? 6Q2. શું છે? 6Q2. તો Q2 કેન્સલ થશે. શું આવશે અહીંયા? 1 માઇનસ 1 અપોન 6.
હવે 6 અહીંયા ગુણો તો 6 × 6 -1 5/6 તો કેટલી આવશે એફિશિયન્સી આવશે 5/6. આ તમને શેમાં આન્સર મળશે પોઈન્ટમાં, પણ તમે જે ઓપ્શન આપ્યા હશે એ મોસ્ટલી 99% કેસમાં શેમાં હશે પર્સન્ટેજમાં હશે. તો શું કરીએ આને 100% વડે ગુણી દઈએ. હવે કરવા આપણે 5/6. 5/6 ન આવડે તો શું કરવું પડે 50/6. હવે વિચારો 50/6 આપણે મનમાં કરી દઈએ તો શું થાય 8 × 48 એટલે 48 આવશે. ઉપર આવશે કેટલા 8 વધશે 2 એટલે 6 તેરી 18 અને પાછા વધશે 2 એટલે 6 તેરી. ટૂંકમાં આવું આવશે. શું આવશે 83.33%. શું આવે આન્સર 83.33%. આ ગણતરી તમને આવડી જવી જોઈએ. આપણે આ ધોરણ 5ની વાત કરી કે ભાગાકાર કરવાની, બરાબર. તો શું આન્સર આવશે 83.33% ક્ષમતા થાય. અને બીજી છે મેળવેલ ઉષ્મા. મેળવેલ કોણ એન્જિને કઈ ઉષ્મા મેળવો Q1 ને કાર્ય સ્વરૂપે મેળવવું. ટૂંકમાં જે Q1 જે છે એ આપણે કઈ સ્વરૂપે મેળવ્યા હતા Q2 સ્વરૂપે મેળવ્યા હતા. તમારે એને મેળવવાના છે કાર્ય સ્વરૂપે. તો આરામથી મળી જાય. આપણે શું કરવું પડે Q2 ની જગ્યાએ શું મૂકી દે W/5. તો મૂકી દઉં અહીંયા 6 એમ રાખું અને Q2 ની જગ્યાએ શું લખાય W/5. તમારો આન્સર આવી ગયો. કેટલો આન્સર આવશે 6/5 એટલે કેટલા થાય 1.2 ટાઈમ્સ W. સમજ પડે છે. તો Q1 શું હશે 1.2 ટાઈમ્સ W હશે. તમારા બે આન્સર આવી ગયા. ક્ષમતા કેટલા ટકા હશે 83.33%. અને મેળવેલ ઉષ્મા એટલે શું થાય Q1 કેટલા હશે 1.2 ગણા કાર્યના. સમજ પડે છે. અને Q2 શું હશે 0.2 ગણા. શું હશે 0.2 ટાઈમ્સ W. શું થાય 0.2 ટાઈમ્સ W થાય. સમજ પડે છે. ચલો તો આગળ વધીએ. આ દાખલો જો એકદમ ઇઝી દાખલા છે ને આવા દાખલા તમને પૂછાય છે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. નેક્સ્ટ દાખલો રેફ્રિજરેટર માટે છે. વાંચીએ. રેફ્રિજરેટર માટે COP 5 છે. તે એક ચક્ર દરમિયાન ઠારણ વ્યવસ્થામાંથી 200 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. ઓકે, તો બે ક્વેશ્ચન છે. તો કાર્ય કેટલું થાય? જો કે હકીકત આ કાર્ય કેટલું કરવું પડે એમ પૂછવા માંગે છે કે કેટલું કાર્ય કરવું પડે રેફ્રિજરેટર પર. અને બીજું છે ઊંચા તાપમાનવાળા સ્ત્રોતમાં કેટલી ઉષ્મા મુક્ત થાય છે. તો આપણે રેફ્રિજરેટર આપણે દોરી દઈએ ફટાફટ. તો આ પ્રમાણે ડાયાગ્રામ આવશે એનો. તો કે આ નીચું તાપમાનવાળો સ્ત્રોત છે T2 તાપમાને, ઊંચું તાપમાનવાળો સ્ત્રોત છે T1 તાપમાને. રેફ્રિજરેટર સપોઝ અહીંયા છે તો અહીંથી ઉષ્મા લેશે કેટલી લેશે Q2 લેશે. ઉપરથી કાર્ય થાય કેટલું W, ગુમાવશે કેટલી Q1. તો તમને આપ્યું શું COP આપી 5 તો લખાય COP = 5. કેટલી આપી COP 5 છેદમાં તે શું કર્યું તે એક ચક્ર દરમિયાન ઠારણ વ્યવસ્થામાંથી 200 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. ટૂંકમાં ઠારણ વ્યવસ્થા અહીંયા છે એમાંથી કેટલી ઉષ્મા શોષણ કર્યું 200. ટૂંકમાં સાબિત શું થયું Q2 કેટલા આપ્યા તમને 200. Q2 200 આપ્યા છે. તમારે કાર્ય અને કેટલી ઉષ્મા મુક્ત કરે ટૂંકમાં Q1 શોધવાનું છે. તો COP નું સૂત્ર બધાને ખબર હોવી જોઈએ. ન હોય તો આપણે બનાવવાનું. COP કોને કહેવાય? શું જોઈએ છે તો ફ્રીજમાં જોઈએ છે ઠંડક એટલે Q2 છેદમાં શું આપ્યું W. બરાબર છે. તો આપણે કામ કરીએ W ને કરતા બનાવો. સભી શું થાય W બરાબર શું લખાશે W બરાબર લખાશે Q2/COP. શું લખાશે Q2/COP. Q2 કેટલા છે 200 છેદમાં COP કેટલી છે 5. કેટલી છે 5. તો આવશે શું માટે W બરાબર કેટલા આવશે 40 જૂલ. તો જુઓ તમે તમારું જે ફ્રીજ છે એના પર 12 થી 40 જૂલ કાર્ય કરો તો પણ અંદરથી 200 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. એટલે COP સારી છે એમ કહેવાય. ટૂંકમાં COP સારી હોય એટલે શું થાય તમારે બહારથી કામ ઓછું કરવું પડે તો પાવર ઓછો, ટૂંકમાં બિલ ઓછું આવે ઇલેક્ટ્રિસિટી બિલ. બરાબર. એક ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. આ તો આરામથી મળી જાય. ઊંચા તાપમાનવાળા સ્ત્રોતમાં મુક્ત થતી ઉષ્મા. ચલો ખબર જ છે આપણને Q1 બરાબર શું થાય Q1 બરાબર Q2 + W. તો શું આન્સર આવશે 200 + 40 શું થશે કુલ 240 જૂલ. શું આવશે 240 જૂલ. તો આ તમારો આન્સર આવી ગયો. બરાબર. તો તમે જુઓ દાખલો એકદમ ઇઝી ટાઈપના દાખલા પૂછાય છે આમાંથી. બરાબર છે. ચલો આગળ વાત કરીએ. નેક્સ્ટ દાખલો લઈએ. જો નેક્સ્ટ દાખલો ઉષ્મા એન્જિન. કોની વાત કરીએ ઉષ્મા એન્જિન એટલે કે હીટ એન્જિનની. હીટ એન્જિનની ક્ષમતા તમને આપી 25%. તો લખાય એફિશિયન્સી બરાબર 25% અથવા 0.25 અથવા 1/4. તમે ગમે લખી શકો. 25% છે. ઓકે. તેણે ચક્ર દરમિયાન મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 100 જૂલ છે. કેટલો છે 100. શું કહે છે તેણે ચક્ર દરમિયાન મેળવેલ ઉષ્મા. હવે આ હીટ એન્જિનનો આપણે ફટાફટ ડાયાગ્રામ દોરી દેવાનો અહીંયા સાઈડમાં. સમજ ન પડતી હોય તો બધા દાખલામાં ડાયાગ્રામ દોરવો જરૂર નથી. તમને જો કદાચ જરૂર પડતી હોય તો દોરવાનો. તો અહીંયા શું થાય Q1 ઉષ્મા મેળવે હીટ એન્જિન W જેટલું કાર્ય કરે અને Q2 ઉષ્મા ગુમાવે. તો શું કહે છે તેણે ચક્ર દરમિયાન મેળવેલી ઉષ્મા એટલે Q1 અને ગુમાવેલી ઉષ્મા એટલે કે Q2 એનો તફાવત. તો શું કહે છે Q1 - Q2. શું કહે છે Q1 - Q2. તો Q1 - Q2 કેટલા છે 100 જૂલ છે. કેટલા છે 100 જૂલ. ઓકે. તો તેણે મેળવેલ ઉષ્મા ગુમાવેલ ઉષ્મા અને કાર્ય મેળવો. આપણે બધી વસ્તુ શોધવાની છે. એકદમ ઇઝી દાખલો છે. સૂત્ર શું આવે એફિશિયન્સીનું સૂત્ર બોલો. એફિશિયન્સી બરાબર શું લખાય એફિશિયન્સી બરાબર લખાય 1 - Q2/Q1. શું લખાશે 1 - Q2/Q1.
Q1 માટે એફિશિયન્સી બરાબર Q1 ને ગુણો શું લખાશે ઉપર Q1 માઇનસ Q2 બાય Q1 શું લખાશે Q1 માઇનસ Q2 બાય Q1 તો Q1 ને આપણે કરતા બનાવીએ તો Q1 બરાબર શું આવશે Q1 બરાબર આવશે Q1 માઇનસ Q2 છેદમાં એફિશિયન્સી તો આપણે સાઈડમાં ગણતરી કરી દઉં છું તો Q1 બરાબર શું લખાય Q1 ઇઝ ઇક્વલ ટુ હવે Q1 માઇનસ Q2 તમને કેટલા આપ્યા 100 જૂલ આપ્યા કેટલા આપ્યા 100 જૂલ તમને આપેલા છે તો ઉપર લખો 100 જૂલ છેદમાં એફિશિયન્સી કેટલી આપી 25% એટલે કેટલી થાય 0.25 ને 0.25 શું કહેવાય 1/4 તો આવશે 1/4 તો કેટલો આવશે Q1 400 જૂલ કેટલો આવશે 400 જૂલ તો આપણને એક આન્સર મળી ગયો Q1 કેટલા આવે છે 400 જો Q1 માઇનસ Q2 400 જૂલ છે Q1 માઇનસ Q2 400 સોરી 100 જૂલ છે અને એમાં Q1 કેટલા છે 400 તો Q2 કેટલા હોય 300 ખબર પડે કે નહીં સમજ પડે છે તો આપણે એફિશિયન્સી આપેલી છે Q1 માઇનસ Q2 આપેલા છે એના પરથી આપણે શું મૂક્યું સૂત્ર મૂક્યું એફિશિયન્સીનું 1 માઇનસ Q2 બાય Q1 Q1 ને ગુણ્યા અહીંયા Q1 માઇનસ Q2 બાય Q1 બરાબર છે આમાં સૌથી મોટું એફિશિયન્સી છે ટૂંકમાં સૂત્ર કોનું મૂકવાનું એફિશિયન્સીનું તો Q1 માઇનસ Q2 તમને 100 જૂલ આપી દીધા ઓકે ચલો 100 જૂલ મૂકી દીધા Q1 શું આવશે Q1 શોધવાના છે ટૂંકમાં કરતા બનાવ્યો તો Q1 બરાબર લખાશે Q1 માઇનસ Q2 છેદમાં એફિશિયન્સી તફાવત તમને આપ્યો 100 જૂલ એફિશિયન્સી છે 1/4 તો 4 ક્યાં જાય ઉપર તો શું આવશે Q1 બરાબર 400 જૂલ હવે મને Q1 માઇનસ Q2 બરાબર 100 જૂલ આપેલા છે તો Q1 બરાબર Q2 ને કરતા બનાવો Q2 બરાબર શું લખાય Q1 માઇનસ 100 આ તો સિમ્પલ ગણિતની વાત છે તો શું આવશે આન્સર Q2 બરાબર આવશે 300 જૂલ હવે જો Q1 400 જૂલ છે Q2 કેટલા છે 300 જૂલ તો કાર્ય કેટલું મળે ભાઈ કાર્ય જ છે Q1 માઇનસ Q2 શું કહેવાય કાર્ય બરાબર છે સાઈડમાં ગણી દો તમને કેટલી કઈ વસ્તુ તમને આપેલી છે તો આપણને Q1 મળ્યા 400 જૂલ Q1 માઇનસ Q2 કેટલા છે 100 જૂલ જે કાર્ય જ થશે કેમ હમણાં કહું છું આના પરથી Q2 મળ્યા કેટલા 300 જૂલ તમને ખબર જ સૂત્ર છે Q1 બરાબર Q2 પ્લસ W તો Q2 આ બાજુ લાવો તો શું થાય Q1 માઇનસ Q2 બરાબર W અથવા 400 માઇનસ 300 કરો શું મળે 100 જૂલ તો બધી વસ્તુ મળી ગઈ કાર્ય કેટલો આવશે 100 જૂલ તો દાખલો જો એકદમ સિમ્પલ દાખલો હતો ને અહીંયા સોલ્વ થાય છે નેક્સ્ટ દાખલાની વાત કરીએ આપણે જો ઘણા બધા ક્વેશ્ચન છે 5 ક્વેશ્ચન છે આમાં તમને 5 ક્વેશ્ચન તો પૂછશે નહીં પાકું છે કોઈ પણ એક પ્રશ્નમાંથી પૂછાઈ શકે બરાબર ચલો વાત કરીએ તો જુઓ પેટ્રોલ એન્જિન ચક્ર દરમિયાન ટૂંકમાં એક તમને ખબર છે એન્જિન જે છે એ કઈ પ્રોસેસ પર કામ કરે ચક્રીય પ્રક્રિયા એમાં એક ચક્ર દરમિયાન શું કહે છે એક ચક્ર દરમિયાન પેટ્રોલ એન્જિન એક ચક્ર દરમિયાન ટૂંકમાં એક આખી પ્રોસેસ પૂરી કરે ત્યાં સુધીમાં તો પેટ્રોલ એન્જિન એક ચક્ર દરમિયાન 10,000 જૂલ ઉષ્મા મેળવીને ટૂંકમાં આ એન્જિન જે આટલી ઉષ્મા મેળવે છે બરાબર કેટલી ઉષ્મા મેળવે છે 10,000 જૂલ ઉષ્મા મેળવીને 2,000 જૂલ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરે છે જો તો ઉષ્મા મેળવે છે કેટલી 10,000 જૂલ એમાંથી કાર્યમાં કેટલી વાપરે છે 2,000 જૂલ તો બાકીની ક્યાં જતી હોય કેટલી બધી 8,000 જૂલ ઉષ્મા ક્યાં જતી હોય વાતાવરણમાં જતી હોય એમ જોકે એમ તો ના કહી શકાય વાતાવરણમાં જાય પણ એક્ઝેક્ટલી ઘણી બધી જગ્યાએ લોસમાં જાય છે તો મારે એ જોવાનું છે કે કાર્યમાં કેટલી આવી ભલે બીજી બધી ગમે ને જાય વાતાવરણમાં જાય કે એન્જિનને ગરમ કરવામાં જાય કે કુલન્ટ સાથે જાય કે કોઈ પણ એક્સેટ્રા ફ્રિક્શનમાં ટૂંકમાં ગમે ને જાય મારે એ જોવાનું છે કે એન્જિનને હીટ મળે છે કેટલી તો કેટલી મળે છે હીટ Q1 શું આવશે Q1 બરાબર એ 10,000 જૂલ કેટલી આવશે 10,000 જૂલ એમાંથી કાર્યમાં કેટલી વાપરે છે તો કાર્યમાં વાપરે છે માત્ર જો શું લખ્યું છે એમાંથી ઉષ્મા મેળવીને માત્ર 2,000 જૂલનું કાર્યમાં રૂપાંતરણ કરે છે તો કાર્ય કેટલું થયું 2,000 જૂલ જેટલું કાર્ય તો એક ચક્રની વાત છે બરાબર દરેક ચક્ર વખતે આવું થાય કારણ કે 5 ચક્ર થયા તો કુલ કેટલી ઉષ્મા મેળવશે 5 ચક્રમાં એક ચક્રમાં કેટલી મળે છે 10,000 તો 5માં કેટલી મળે 50,000 અને અહીંયા કેટલી મળે એક ચક્રમાં કાર્ય કેટલું થાય 2,000 જૂલ તો 5માં કેટલું થાય 10,000 જૂલનું તો 50,000 જૂલ ઉષ્મા મેળવશે એમાંથી 10,000 જૂલનું કાર્યમાં રૂપાંતર કરે 40,000 જૂલ ઉષ્માનો વ્યય થાય છે તો અહીંથી Q2 કેટલા મળશે Q2 મળશે કેટલા 8,000 જૂલ કેટલા મળે 8,000 જૂલ ઉષ્માનું ગુમાવશે ટૂંકમાં કોઈ બી રીતે ગુમાવશે ચલો પેટ્રોલ માટે તમને એલ આપેલું છે એલ શું કહેવાય બધાને ખબર જ છે લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન કેટલું આવશે અહીંયા 5×10⁴ જૂલ પર ગ્રામ શેમાં છે જૂલ પર ગ્રામમાં ટૂંકમાં 1 ગ્રામ પેટ્રોલનું જો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થાય તો આટલી ઉષ્મા એ શું કરશે આટલી ઉષ્મા જોશે ને કેટલી 5×10⁴ જૂલ જેટલી ઉષ્માની જરૂર પડે બરાબર છે તો આટલું જો પેટ્રોલ સળગશે તો આટલી ઉષ્મા એને મળશે આગળ વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન શું છે એફિશિયન્સી તો પહેલાં એફિશિયન્સી મેળવી લઈએ કોને કહેવાય એફિશિયન્સી બોલો ચલો કોઈ પણ એન્જિન માટે એફિશિયન્સી શું હોય 1 માઇનસ Q2 બાય Q તો બીજું સૂત્ર શું આવે કેટલું કાર્ય કરો છો છેદમાં કેટલી હીટ આપી છે આના પરથી આરામથી એફિશિયન્સી મળે શું છે એફિશિયન્સી કાર્ય કેટલું છે 2,000 જૂલ
છેદમાં કુલ કેટલો આવશે 10,000 અને એફિશિયન્સી આપણે ટકામાં મેળવી છે તો શું કરવું 100% વડે ગુણી નાખો તો માટે કેટલી આવશે એફિશિયન્સી બોલો 20% આવે કેટલી આવે 3 મીંડાથી ઉડી જશે બરાબર છે અને 1 મીંડું એટલે શું છે 20% વિચારો ખાલી 20% એફિશિયન્સી છે કેટલી એફિશિયન્સી છે 20% 20% એફિશિયન્સીનો મતલબ એમ થાય કે તમે 100% ઉષ્મા આપો છો એમાંથી માત્ર 20% ઉષ્માનું જ કાર્યમાં રૂપાંતરણ થાય છે અને 80% ઉષ્મા એન્જિન આડાવડી રીતે ગુમાવી દે છે બરાબર છે નેક્સ્ટ વાત કરીએ ઠારણ વ્યવસ્થામાં 3 ચક્ર દરમિયાન મુક્ત થતી ઉષ્મા તો જુઓ શું કહે છે ઠારણ વ્યવસ્થા એટલે કે નીચા તાપમાનમાં 3 ચક્ર દરમિયાન કુલ કેટલી ઉષ્મા મુક્ત થાય આપણે અહીંયા જોયું એક ચક્રમાં મેળવે કેટલી 10,000 એક ચક્રમાં કાર્ય કેટલું કરે 2,000 અને એક ચક્રમાં મુક્ત કેટલી કરે ઠારણ વ્યવસ્થામાં 8,000 તો લખી નખાય એક ચક્રમાં કેટલી મુક્ત કરે એક ચક્રમાં મુક્ત કેટલી કરે છે શેમાં ઠારણ વ્યવસ્થામાં ઠારણ વ્યવસ્થા કેટલી કરે છે 8,000 જૂલ ને કેટલી આવશે 8,000 જૂલ તો 3 ચક્રમાં કેટલી કરે અરે ભાઈ કેટલી આવશે કુલ Q2 3 ચક્રમાં 3 ચક્ર દરમિયાન Q2 કેટલા આવશે 8 તેરી 24,000 જૂલ તો સિમ્પલ વાત છે તો 3 ચક્ર દરમિયાન કેટલી કરે 24,000 જૂલ 2 ચક્રમાં 16,000 જૂલ બરાબર ને અને એક ચક્રમાં કેટલી કરે 8,000 જૂલ 3 ચક્રમાં ઉષ્મા મેળવે કેટલી 30,000 જૂલ 3 ચક્રમાં કાર્ય કેટલું કરે 6,000 જૂલ બરાબર તો આ પ્રમાણે દાખલાનો આન્સર આવી જાય નેક્સ્ટ ક્વેશ્ચન સારો છે 2 ચક્ર દરમિયાન કેટલા ગ્રામ પેટ્રોલ વપરાય જુઓ 2 ચક્ર દરમિયાન કેટલા ગ્રામ પેટ્રોલ વપરાશે હવે પેટ્રોલ વપરાય કઈ રીતે તો પેટ્રોલ પ્રવાહી સ્વરૂપમાં આમ તો ગેસિયસ ફોર્મમાં હશે બરાબર છે એનું શું કરશું આપણે એનું પેલું આપણે સ્પાર્ક પ્લગની મદદથી એનું કમ્બશન થવાથી ઉષ્મા મળશે કેટલી ઉષ્મા મળે તો જો લખ્યું છે 1 ગ્રામ પેટ્રોલના કમ્બશનથી કેટલી ઉષ્મા મળે 5×10⁴ જૂલ 1 ગ્રામ પેટ્રોલથી કેટલી ઉષ્મા મળે 5×10⁴ જૂલ હવે આ ઉષ્મા કોને મળે છે એન્જિનને મળે છે જો એન્જિન આ શું દાખલો કહે છે એક ચક્ર દરમિયાન 10,000 જૂલ ઉષ્મા મળે છે આ ક્યાંથી મળતી હશે હકીકતે પેટ્રોલના કમ્બશનથી પેટ્રોલના દહનથી ઉષ્મા મળે છે તો પેટ્રોલના દહનથી એક ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા મળે છે 10,000 જૂલ ઉષ્મા એ પેટ્રોલના દહનથી મળે છે જો વાત કરી 2 ચક્ર દરમિયાન કેટલા ગ્રામ પેટ્રોલ વપરાય તો આપણે શોધવું પડે કે 2 ચક્ર દરમિયાન પેટ્રોલ કેટલી ઉષ્મા આપે તો અહીં શું મેળવે આપણને 2 ચક્ર દરમિયાન પેટ્રોલ કેટલી ઉષ્મા આપે એ જો મને મળી જાય તો એમ અને સંબંધ છે 1 ગ્રામ પેટ્રોલ કેટલી ઉષ્મા આપે 5×10⁴ સમજ પડે છે કે નહીં 1 ગ્રામ પેટ્રોલ તમને 5×10⁴ જૂલ ઉષ્મા આપે છે અહીંયા કીધું છે 2 ચક્ર દરમિયાન કેટલા ગ્રામ પેટ્રોલ વપરાશે તો એટલે કામ કરી નાખીએ 2 ચક્ર દરમિયાન પેટ્રોલ કેટલી ઉષ્મા આપે તો ગણી દઉં અહીંયા પાછળના પેજ પર ગણું છું જુઓ હવે પાછળના પેજ પર ગણતા પહેલાં હું તમને કહી દઉં કે પેટ્રોલ એક ચક્રમાં કેટલી ઉષ્મા આપે છે 10,000 જૂલ તો 2 ચક્રમાં કેટલી આપશે 20,000 જૂલ આપશે આપણે કામ કરીએ કે 1 ગ્રામ પેટ્રોલ કેટલી ઉષ્મા આપે આપણને 5×10⁴ જૂલ આપે છે મારું એન્જિન 2 ચક્ર દરમિયાન 20,000 જૂલ ઉષ્મા લેતું હોય તો કેટલું પેટ્રોલ બાળે મને મળી જાય ચલો તો નેક્સ્ટ પેજ પર ગણતરી કરીશ દાખલા નંબર 3 ગણીએ તો અમારે એમાં શોધવાનું છે 2 ચક્ર દરમિયાન પેટ્રોલ કેટલી ઉષ્મા કેટલા ગ્રામ પેટ્રોલ વપરાશે તો આપણે જોઈ લઈએ 2 ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા મળે છે મળતી ઉષ્મા પેટ્રોલમાંથી મળતી ઉષ્મા કેટલી છે તો કે એક ચક્ર દરમિયાન 10,000 જૂલ ઉષ્મા મળે તો બે ચક્ર દરમિયાન શું મળશે 20,000 જૂલ ઉષ્મા મને પેટ્રોલમાંથી મળતી હોય હવે પેટ્રોલ માટે એલ કેટલા આપ્યા 5×10⁴ જૂલ પર ગ્રામ આટલી ઉષ્મા પેટ્રોલ આપે છે બરાબર મતલબ શું થયો કે 5×10⁴ જૂલ ઉષ્મા જો પેટ્રોલ આપતું હોય તો 1 ગ્રામ પેટ્રોલ બળે તો 20,000 જૂલે કેટલું બળે આરામથી મારો દાખલો સોલ્વ થાય તો મુખ્ય ત્રિપદી બરાબર છે તો તમે આ પણ સૂત્ર વાપરી શકો Q = ml કયું વાપરી શકો Q = ml એ સૂત્ર આમ જ મળશે Q કેટલા મૂકવાના 20,000 જૂલ એમ તમારે શોધવાનું છે ને L કેટલા મૂકી દેવાના 5×10⁴ મૂકશો એટલે તમને શું મળે એમ મળી જાય અથવા તમે આમ કરી શકો મેં કીધું એમ કે ભાઈ 5×10⁴ જૂલ ઉષ્મા વેડફાય તો 1 ગ્રામ પેટ્રોલ બળતું હોય તો 20,000 ને શું કહેવાય 2×10⁴ શું કહેવાય 2×10⁴ તો 20,000 એટલે કે 2×10⁴ જૂલ ઉષ્મા જો વેડફાતી હોય તો કેટલા ગ્રામ પેટ્રોલ બળે માટે એમ કેટલા આવશે તો 2×10⁴ × 1/5×10⁴ તો શું આવશે 2×10⁴ × 1 ગ્રામ છેદમાં 5×10⁴ તો શું આવશે 10⁴ કરતા ઉઠશે શું વધશે 2/5 શું કહેવાય 0.4 શું કહેવાય સોરી તો કેટલા આન્સર આવશે 2/5 શું કહેવાય 0.4 તો માટે m = 0.4 ગ્રામ તો આટલું પેટ્રોલ બળે કેટલું બળે 0.4 ગ્રામ બરાબર છે ગ્રામમાં આન્સર છે કિલોગ્રામમાં આન્સર નથી બરાબર તો આન્સર આવશે 2/5
એટલે કે 0.4 ગ્રામ પેટ્રોલ તમારું બળશે. કેટલા ચક્ર દરમિયાન? 2 ચક્ર. મતલબ શું થયું? એક ચક્રમાં 0.2 ગ્રામ પેટ્રોલ બળતું હોય. તમે અહીંથી પણ આન્સર મેળવી શકો છો. ક્યુ બરાબર ml. ક્યુ કેટલા મૂકવાના? 20,000 એટલે કે 2 10 ની 4 ઘાત. એમ શોધવાનું છે ને, એટલે કેટલા મૂકવાના? 5 10 ની 4 ઘાત. તો આ બાજુ છે 2 10 ની 4 ઘાત, આ બાજુ છે 5 10 ની 4 ઘાત. 10 ની 4 ઘાત ઉડી જશે. શું વધશે? 2/5. અને એમ શેમાં મળશે? ગ્રામમાં. કારણ કે જે તમને હીટ આપી છે એલ, શેમાં આપી છે? 5 10 ની 4 જૂલ પર ગ્રામ. ટૂંકમાં 1 ગ્રામમાંથી આટલી ઉષ્મા મળે. કેટલી? 50,000 જૂલ પેટ્રોલમાં. બરાબર છે? દાખલો અહીંયા સોલ્વ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન 4 નંબરનો સોલ્વ કરીએ. એના માટે બધા દાખલાની રકમ વાંચવી પડશે. શું રકમ છે જુઓ, થોડુંક ધ્યાનથી સમજજો. એન્જિન 1 સેકન્ડમાં 50 વખત ચક્રીય પ્રક્રિયા કરે તો અડધા કલાકમાં કેટલા ગ્રામ પેટ્રોલ વપરાય? બધા દાખલા એકદમ કોન્સેપ્ચ્યુઅલ છે અને એકદમ શું કહેવાય કોમન સેન્સ પર ડિપેન્ડ કરે છે. દાખલામાં કંઈ ગોખવાની વાત આવતી નથી જરા પણ. ચલો વાંચું છું ફરીથી. 1 સેકન્ડમાં 50 વખત ચક્રીય પ્રક્રિયા કરે તો અડધા કલાકમાં કેટલા ગ્રામ પેટ્રોલ વપરાય? હવે જુઓ તમે ઉપરનો દાખલો વાંચો. એ શું કહે છે? 2 ચક્ર દરમિયાન કેટલા ગ્રામ પેટ્રોલ વપરાશે? જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન એમ કહે છે 1 સેકન્ડમાં 50 ચક્રીય પ્રોસેસ થાય, 50 ચક્રીય પ્રક્રિયા થાય તો અડધા કલાક એટલે કેટલી થાય? 30 મિનિટ. 30 મિનિટમાં કેટલા ગ્રામ પેટ્રોલનું દહન થાય? ચલો એવો પ્રશ્ન છે. અહીંયા મેં ઉપર એવું શોધ્યું કે 2 ચક્રમાં કેટલું પેટ્રોલ વપરાય? 0.4 ગ્રામ. ટૂંકમાં સાબિત થયું હતું. 1 ચક્રમાં કેટલું પેટ્રોલ વપરાશે? 0.2 ગ્રામ. તો મારે જો 1 સેકન્ડમાં કેટલા પ્રોસેસ થાય છે? 50 ચક્રીય પ્રક્રિયા થાય 1 સેકન્ડમાં. 1 સેકન્ડમાં એન્જિન 50 વખત ચક્રીય પ્રક્રિયા કરે તો 30 મિનિટને પહેલાં ફેરવી દઈએ સેકન્ડમાં તો શું આવશે? 30 ગુણ્યા 60 એટલે 6 તેરી 1800. તો 1800 સેકન્ડ થઈ. સમજો 30 મિનિટ એટલે શું થાય? 1800 સેકન્ડ થાય ને. હવે જો 1 સેકન્ડમાં કેટલી ચક્રીય પ્રક્રિયા કરે? 50. તો 1800 સેકન્ડમાં કેટલી કરશે? માટે કુલ ચક્રીય પ્રક્રિયા કેટલી થાય 1800 સેકન્ડમાં? તો 1 સેકન્ડમાં કેટલી થાય છે? 50. તો 1800 સેકન્ડમાં 1800 ગુણ્યા 50 એટલે શું આવશે? 18 × 5 90 ને બીજા 3 મીંડા. બરાબર છે? આટલી વખત પ્રક્રિયા થાય, આટલી વખત ચક્રીય પ્રક્રિયા થાય. કેટલી? 30 મિનિટમાં એટલે કે 1800 સેકન્ડમાં કેટલી પ્રક્રિયા થશે? 90,000. કેટલી થાય? કારણ કે 1 સેકન્ડમાં 50 થાય છે તો 1800 સેકન્ડમાં થાય 18 × 5 90,000 ચક્રીય 90,000 વખત ચક્રીય પ્રક્રિયા થશે 30 મિનિટમાં. આપણને ઉપર ખબર છે કે 2 ચક્રીય પ્રક્રિયા કરે તો 0.4 ગ્રામ પેટ્રોલ વપરાય, 1 ચક્રીય પ્રક્રિયા કરે તો 0.2 ગ્રામ વપરાય. તો 90,000 વખતમાં કેટલું વપરાય? માટે 1 ચક્ર દરમિયાન કેટલું પેટ્રોલ વપરાશે? 0.2 ગ્રામ. કેટલું વપરાય? 0.2 ગ્રામ. તો 90,000 ચક્ર દરમિયાન કેટલું વપરાય? મળે કે ના મળે? માટે લખાય m બરાબર. ચલો શું આવશે? m બરાબર બેનો ગુણાકાર શું આવશે? અહીંયા 0.2 ગ્રામ છે ને, આપણે કામ કરીએ એને ફેરવી દો કિલોગ્રામમાં, છેદમાં શું આવશે? 1000. તો શું થઈ ગયું? 0.2 કિલોગ્રામ અને ઇન્ટુ પાછો કરી દઉં 90,000. તો 3 મીંડા ઉડી ગયા. શું વધશે? 90 ગુણ્યા 0.2. હવે 90 ગુણ્યા 0.2 માંથી એક મીંડો આપી દો તો શું આવશે? 9 દુ ને 18. કેટલું આવશે? 18 કિલો પેટ્રોલ. વિચારો અડધી કલાકમાં 18 કિલો પેટ્રોલ, અડધી કલાકમાં 18 kg પેટ્રોલનો યુઝ થશે. તો આપણે જે ગાડી જે છે એમાં આટલી બધી પ્રોસેસ થતી ન હોય, બરાબર છે? ટૂંકમાં ગાડી છે એમાં કંઈ 18 કિલો પેટ્રોલ ન વપરાય. આ પેટ્રોલ એન્જિન છે કંઈક મોટા ડિવાઇસનું એન્જિન હશે, એટલા માટે અડધી કલાકમાં 18 કિલોગ્રામ પેટ્રોલ વાપરે છે. લગભગ એનો આન્સર 20 થી 22 લીટર જેવો આવે. આ અડધી કલાકની વાત છે. 1 કલાક કીધું હોત તો 36 કિલો આવત, 2 કલાક કીધું હોત તો 72 કિલો આવત. બરાબર? એ તો પણ જે પ્રમાણે તમારે સમય હોય એ પ્રમાણે તમારો આન્સર આવશે. દાખલો બીજી રીતે પણ સોલ્વ થાય. બીજી રીત કઈ છે? તમારે 50 ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્મા જોઈએ શોધી લેવાની. કઈ રીતે? 1 ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્મા જોઈએ? 1 ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્મા જોઈએ? 10,000 જૂલ. સમજો 10,000 જૂલ. 1 સેકન્ડમાં આપણે 1 સેકન્ડમાં 50 થાય તો 1800માં કેટલી થાય? 90,000 વખત થાય ને. તો શું કરવાનું તમારે? 1 ચક્રીય પ્રોસેસમાં ઉષ્મા કેટલી જોઈએ? આ ટૂંકમાં તમને Q1 કેટલા જોઈએ છે? 10,000 જૂલ. તો 90,000 ચક્રીય પ્રક્રિયામાં કેટલા જોઈએ? તો 90,000 ગુણ્યા 10,000 કરવાના. તમને કેટલી ઉષ્મા જોઈએ મળી જાય. અને Q મળી ગયું, Q બરાબર મૂકી દેવાનું ml. તો પણ તમને m મળી જશે 18 કિલો. તો સેમ આન્સર આવશે. આ મેં થોડુંક કોમન સેન્સથી દાખલો ગણાવ્યો છે. Q બરાબર mlના એમાં જવું ના હોય તો સિમ્પલ આ પ્રમાણે ગણતરી કરી શકો કે 1 સેકન્ડમાં 50 ચક્રીય પ્રક્રિયા થાય તો 30 મિનિટમાં કેટલી થાય? તો 30 મિનિટમાં થાય 90,000. હવે આપણે ઉપર જોયું હતું કે 1 ચક્ર દરમિયાન કેટલું પેટ્રોલ બળે? 0.2 ગ્રામ. તો 90,000માં કેટલું બળે? 18 કિલો જેવું બળશે.
તો શું થાય 18 કિલો પર 30 મિનિટ અથવા 18 કિલો પર 1800 સેકન્ડ અથવા 18 કિલો પર 1/2 અવર. બરાબર છે. ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે. અને લાસ્ટ દાખલાની વાત કરીએ આપણે. જુઓ, 1 સેકન્ડમાં એન્જિન કેટલો પાવર ઉત્પન્ન કરે. દાખલો એકદમ ઇઝી છે. આ દાખલા મારા માટે સૌથી આઈએમપી, કારણ કે મારે એ જાણવું છે કે એન્જિન પાવર કેટલો ઉત્પન્ન કરે છે. આટલું બધું પેટ્રોલ બાળે છે તો પાવર કેટલો ઉત્પન્ન કરે આપણે શોધી નાખીએ. ચલો, 1 સેકન્ડમાં એન્જિન કેટલો પાવર ઉત્પન્ન કરે. પાવર એચપીમાં આપણે મેળવો, લખ્યું છે પાવર એચપીમાં આપણે મેળવો. આપણે કામ કરીએ, અલગ પેજમાં દાખલો કરી દઉં છું, એ જગ્યા નથી એટલા માટે. જુઓ, તો આન્સર નંબર 5. 1 સેકન્ડમાં એન્જિન કેટલો પાવર ઉત્પન્ન કરે. ચલો, પાવર શોધવાનો છે. પાવર કોને કહેવાય? કાર્ય છેદમાં સમય અથવા ઉર્જા છેદમાં સમય. જુઓ, એન્જિન જે છે એને હું એક ચક્રમાં 10,000 જૂલ ઉષ્મા આપું છું. એમાંથી 2,000 જૂલ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ કરે અને બાકીની 8,000 જૂલ ઉષ્મા આડે આવડી રીતે વ્યય કરી દે છે. તો આમાં મને પાવર ક્યાંથી મળશે? અહીંથી મળે, અહીંથી મળે, કઈથી મળે? અરે ભાઈ, પાવર અહીંથી મળે ને. જે કાર્ય ઉત્પન્ન કરશે એનો પાવરમાં રૂપાંતરણ થશે. તો આપણે શું મૂકશું? કાર્ય. તો શું આવશે કાર્ય? માટે પાવર બરાબર કાર્ય કેટલું છે? 2,000 છેદમાં 1 સેકન્ડ. કેટલું આવશે? 2,000 જૂલ છેદમાં 1 સેકન્ડ. પણ આ તમારો આન્સર ખોટો આવશે. કારણ શું? આ 2,000 જૂલ કાર્ય 1 સેકન્ડમાં થોડું ઉત્પન્ન કરે છે. આ તો એક ચક્રમાં એટલી ઉષ્મા આટલું કાર્ય આપે છે. તો લખવું પડે, એ ભૂલ છે. શું લખવું પડે? એક ચક્ર દરમિયાન કેટલું કાર્ય કરે? 2,000 જૂલનું. કેટલું કાર્ય કરે? 2,000 જૂલનું. 1 સેકન્ડમાં કેટલા ચક્ર પૂરા કરે? હમણાં લખું હતું 1 ચક્રમાં 50 ચક્ર. સોરી, 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલા ચક્ર પૂરા કરે છે? 50 વખત. સમજ પડે છે કે નહીં? એક ચક્ર દરમિયાન કાર્ય મળે છે 2,000 જૂલ. 1 સેકન્ડમાં 50 વખત જે ચક્રીય પ્રોસેસ કરે છે. તો એક વખત ચક્રીય પ્રોસેસ કરે તો 2,000 જૂલ ઉષ્મા મળતી હોય, તો 50 વખત કરે તો કેટલું કાર્ય મળે? તો માટે કુલ કાર્ય બરાબર શું આવશે? એક વખત ચક્રીય પ્રોસેસ કરે તો મળે 2,000 જૂલ. તો 50 વખત કરે 1 સેકન્ડમાં કેટલું મળશે? 50 ગુણ્યા 2,000 કેટલા આવશે? 5 દૂન 10, બીજા 4 મિનિટ ને કેટલા આવશે? 10⁵ જૂલ. કેટલું કાર્ય કરે કુલ? 10⁵ જૂલ. તો મારું એન્જિન આટલું કાર્ય કરશે, 10⁵ જૂલ જેટલું. તો પાવર શોધીએ આપણે. માટે પાવર બરાબર શું આવશે? પાવર બરાબર કાર્યના છેદમાં સમય. કાર્ય કેટલું છે? 1 સેકન્ડમાં 10⁵ જૂલ છેદમાં 1 સેકન્ડ. તો શું આવશે? આ વિચારો, જૂલ પર સેકન્ડને શું કહેવાય? વોટ. તો શું આવશે? 10⁵ વોટ. શું કહેવાય? 100 કિલોવોટ. શું થાય? 100 કિલોવોટ. તો એન્જિન આટલો પાવર ઉત્પન્ન કરે, ટૂંકમાં સારો પાવર ઉત્પન્ન કરે છે. 100 કિલોવોટ અથવા 0.1 મેગાવોટનો. આમ પણ લખી શકો તમે. પાવર કેટલો હશે? 0.1 મેગાવોટ. તો આટલો પાવર 1 સેકન્ડમાં ઉત્પન્ન કરે છે. સોરી, આટલો પાવર ઉત્પન્ન કરે છે 1 સેકન્ડમાં. તો આટલો ઉષ્મા ઉત્પન્ન કરે. કેટલી? 10⁵ સેકન્ડ. તો પાવર તમને કેટલો મળશે એન્જિનમાંથી? 100 કિલોવોટ. હવે એક કામ કરવાનું છે, આ પાવર આપણે એચપીમાં મેળવવાનો છે. શેમાં મેળવવાનો છે? એચપીમાં. એચપી એટલે ફરીથી પાછું હરુક પદુડો નહીં. એચપીનો મતલબ શું થાય? હોર્સ પાવર. શું થાય? એચપી એટલે હોર્સ પાવર. તમારે પાવર શોધવાનો છે હોર્સ પાવરમાં. તો સંબંધ ખબર હોવી જોઈએ. 1 એચપી બરાબર એક્ઝેક્ટલી થાય 746 વોટ. કેટલું થાય? 746 વોટ. આપણે રફલી કેલ્ક્યુલેશન માટે લઈએ 750 વોટ. તો હું અહીંયા 1 એચપી બરાબર 750 વોટ મૂકું છું. જુઓ, આ કેટલા છે? 100 કિલોવોટ છે ને. તો અહીં મૂકી દેવાની ત્રિપદી કે 750 વોટ હોય તો અહીં 1 એચપી થાય. તો કેટલા છે અહીંયા? 100 કિલોવોટે કેટલા એચપી? તો શું આવશે? માટે કુલ એચપી કેટલા મળશે? 100 કિલોવોટ. બરાબર ને? આ બેનો ગુણાકાર છેદમાં 750. તો 100 કિલોવોટ છેદમાં 750. હવે આપણે આમ કરી દઈએ આને 100 લખી નાખું, ઇન્ટુ 1000 થાય ને, ઇન્ટુ 1000 છેદમાં 750. હવે સમજો, આ બે મીંડા ગયા. 25 ચોક 100 અને 25 તેરી 75. તો શું આવશે? 400/3. શું આવે? 400/3. હવે 400/3 ને આમ કરી દઈએ 300 + 100/3. 300/3 ને કહેવાય 100 અને 100/3 ને કહેવાય 33.33. તો શું આન્સર આવશે? માટે કેટલા એચપી થાય? એચપી આવશે કુલ 133.33. કેટલા આવશે? 133.33 એચપી પાવર ઉત્પન્ન કરે એમ કહેવાય. તો એન્જિન જે છે એ 100 કિલોવોટ પાવર ઉત્પન્ન કરે અથવા 133.33 પાવર એચપી ઉત્પન્ન કરે એમ કહી શકાય. હવે એક એચપી એટલે કેટલા થાય? 746 થાય. આપણે લીધા કેટલા? 750. છેદમાં હકીકત આવે શું? 750 નો આવે. શું આવે? 746 આવે. 746 આવશે. ટૂંકમાં આપણે છેદ કેવો કર્યો? 746માંથી કર્યો મોટો.
હવે છેદ મોટો કર્યો તો આન્સર કેવો આવશે? ઓછો. તો આન્સર મારો આનાથી વધારે આવશે, રફલી ધારો કે 134 HP. શું આવશે? 134 HP. મતલબ શું થયો? એન્જિન જે છે એ 1 સેકન્ડમાં 100 કિલોવોટનો પાવર ઉત્પન્ન કરે, અથવા લગભગ કેટલો કરે? 134 HPનો પાવર ઉત્પન્ન કરશે. દાખલો અહીંયા આખો સોલ્વ થાય છે. દાખલો સારો હતો, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન છે. ફરીથી કહી દો, તમને બધા ક્વેશ્ચન પૂછાવવાની કંઈ આવશ્યકતા નથી, બરાબર છે. તમને કોઈ પણ આમાંથી એકાદ પ્રશ્ન પૂછી શકે. દાખલો તમે જોઈ શકો છો, દાખલો સારો છે, બરાબર. અને પછી આપણે ક્લાસ દાખલો સોલ્વ કરી લઈએ, પછી આપણે લેક્ચરને વિરામ આપશું. જુઓ દાખલો, જેમાં પૂછેલ દાખલો છે, શું કહે છે દાખલો? કાર્નોટ એન્જિનની ક્ષમતા 100% હોતી નથી, કારણ કે તો આપણે કામ કરીએ. કાર્નોટ એન્જિનની ક્ષમતાનું સૂત્ર શું આવે? 1 - Q2/Q1 બરાબર 1 - T2/T1. જો કે આ વાત આપણે લેક્ચરમાં ડિસ્કસ કરેલી છે કે ક્ષમતા 100% કેમ ન હોય, બરાબર છે. તો ચલો, ક્ષમતા 100% ક્યારે થઈ શકે? તો n બરાબર મારે 100%, એટલે કેટલા થાય? n બરાબર 1 થાય ને. હું આને 100% કહી શકું, તો n કેટલા કહી શકું? n 1. તો મારે n બરાબર 1 જોઈએ, એટલે કે શું જોઈએ છે? 100% જોતા હોય તો મારે T2 - T1 શું કરવું પડે? 0 કરવું પડે. તો 1 - 0 શું થાય? 1. તો મારે T2/T1 ને શું કરવા પડે? 0 કરવા પડે. એના માટે રસ્તા બે છે. એક તો T2 છે એ 0 લેવું પડે, કાં T1 ઇન્ફિનિટી લેવું પડે, બરાબર છે. તો જો T2 0 થાય અથવા T1 ઇન્ફિનિટી થાય તો ક્ષમતા 100% મળે. પરંતુ T2 છે એ 0 કેલ્વિન પોસિબલ નથી, અને T1 છે એ ઇન્ફિનિટી પણ પોસિબલ નથી. એટલા માટે ક્ષમતા 100% ન હોય. તો આ મને સમજ છે. ચલો આપણે ઓપ્શન વાંચીએ. ઉષ્માનું ઉત્સર્જન અટકાવી શકાતું નથી, એવું આમાં કંઈ લાગુ પડતું જ નથી. ઓપ્શન તમારે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક ઓપ્શન સાચો છે. ચલો જોઈએ. સારો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મળતો નથી. સારો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન તો કોઈ દી મળે જ નહીં. કારણ શું છે? કારણ કે એમાં T1 ઇન્ફિનિટી હોય. T1 ઇન્ફિનિટી પોસિબલ જ નથી. લાસ્ટ વાત કરીએ, 0 કેલ્વિન તાપમાન મેળવી શકાતું નથી. આ સાચો આન્સર છે. શું? સી. જો 0 કેલ્વિન તાપમાન મળે, એટલે કે T2 જો 0 મળે તો એફિશિયન્સી 1, એટલે કે 100% મળે. તો સારી વાત તો આ છે, સી આવશે. શું આન્સર આવશે આમાં? સી ને ડી એક પણ નહીં આવે નહીં. તો કાર્નોટ એન્જિનની ક્ષમતા 100% હોતી નથી. એનું રીઝન એ છે કે 0 કેલ્વિન તાપમાન મેળવી શકાતું નથી. ઓપ્શન બી એટલા માટે નો આવે કે સારો ઉષ્મા પ્રાપ્તિ, કદાચ તમને સારો ઉષ્મા પ્રાપ્તિસ્થાન મળી પણ ગયો તો પણ તમારું એન્જિન જે છે એ તાપમાન સહન નહીં કરી શકે. એટલે T1 કોઈ ઇન્ફિનિટી પોસિબલ છે જ નહીં. સમજ પડે છે? આ તો આપણે વિચારવાનું જ ના આવે. સમજ પડે કે નહીં? T1 ઘણા કંઈક સર સારો ઉષ્મા પ્રાપ્તિસ્થાન મળી ગયો. અરે સારો ઉષ્મા, ધારો કે એક તમને ઉષ્મા પ્રાપ્તિસ્થાન મળ્યું કે માનો કે તમને 5 કરોડ કેલ્વિન તાપમાન આપી શકે છે, પણ તમે એવું મટીરિયલ છે કે જે 5 કરોડ કેલ્વિન તાપમાન સહન કરી શકે, તો મટીરિયલ કોઈ બનવાનું જ નથી આવું, બરાબર છે. તો ટૂંકમાં સારો ઉષ્મા પ્રાપ્તિસ્થાન મળે છતાં પણ કાર્નોટ એન્જિનની ક્ષમતા 100% પોસિબલ નથી. તો મેઇન રીઝન શું આવશે? 0 કેલ્વિન તાપમાન મેળવી શકાતું નથી. જો 0 કેલ્વિન તાપમાન મેળવી શકાય તો તમે ક્ષમતા તમારી 100% થઈ શકે, પણ 0 કેલ્વિન પોસિબલ નથી. એટલા માટે શું આન્સર આવશે? સી આન્સર આવશે આમાં, કે સારો ઉષ્મા 0 કેલ્વિન તાપમાન મેળવી શકાતું ન હોવાથી T2 કોઈ દી 0 નહીં થાય, અને જો T2 0 નહીં થાય તો એફિશિયન્સી 100% મળે નહીં, એટલે કે એફિશિયન્સી 1 મળે નહીં. તો લેક્ચર આપણે અહીંયા રાખીએ આટલો. નેક્સ્ટ લેક્ચરમાં પણ તમને હવે જીના પૂછેલા દાખલા અને નીટના પૂછેલા દાખલાનો આપણે પ્રેક્ટિસ કરીશું. તો લેક્ચર સાથે બન્યા રહેવું, અને જો લેક્ચર સારો લાગતા હોય તો તમે એને જરૂરથી શેર અને સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને લેક્ચરને લાઇક પણ કરી શકો છો. થેન્ક યુ સો મચ.